નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે નગરપાલિકામાં જે અલગ અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બોરસદ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। બોરસદ નગરપાલિકામાં જે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની અલગ અલગ પોસ્ટ પર જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈશું કે કયા કયા ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ અને કેટલી જગ્યા રહેશે। તો જે પહેલી પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે। આ જે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી કોપાનું ટ્રેડ છે તે પાસ કરેલું જોઈએ અથવા તો CCC નો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ। કુલ 10 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે કોમ્પ્યુટર ઓપરેટરની। ત્યાર પછી આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ આઈટીઆઈ માંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ત્રીજી જે પોસ્ટ છે તે મદદનીશ ઇજનેરની છે કે જેમાં કુલ 2 જગ્યા છે। તેમાં ઉમેદવારોએ ડિગ્રી કે ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિક એન્જિનિયરિંગની ડિગ્રી છે તે પાસ કરેલું હોવી જોઈએ। ચોથી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની છે, તેમાં 1 જગ્યા છે। તેમાં ઉમેદવારોએ ડિગ્રી કે ડિપ્લોમામાં ઇલેક્ટ્રિશિયન એન્જિનિયરિંગનો કોર્સ છે ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ। પાંચમી જે પોસ્ટ છે તે ફાયરમેન કમ ડ્રાઈવરની છે કે જેમાં કુલ 6 જેટલી જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને ઉમેદવાર પાસે હેવી વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ। ત્યાર પછી છઠ્ઠી જે પોસ્ટ છે તે એકાઉન્ટન્ટની છે। તેના માટે ઉમેદવારોએ બીકોમ અથવા તો એમકોમ ની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ, 1 જગ્યા છે। ત્યાર પછીની જે 7મી પોસ્ટ છે તે ઇન્ટરનલ ઓડિટરની પોસ્ટ છે કે જેમાં પણ ઉમેદવારોએ બીકોમ અથવા તો એમકોમ ની ડિગ્રી પાસ કરેલું જોઈએ, તેમાં પણ 1 જગ્યા રહેશે। 8મી જે પોસ્ટ છે તે વાયરમેનની પોસ્ટ છે। તેમાં ઉમેદવારોએ આઈટીઆઈ માંથી વાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલો જોઈએ, તેમાં કુલ 3 જેટલી જગ્યા છે। 9મી જે પોસ્ટ છે તે રેડિયો ઓપરેટરની પોસ્ટ છે, વાયરલેસ રેડિયો ઓપરેટરની પોસ્ટ છે, તેમાં 1 જગ્યા છે। તેના માટે ઉમેદવારોએ આઈટીઆઈ માંથી રેડિયો વાયરલેસ ઓપરેટરનો ટ્રેડ છે તે પાસ કરેલો હોવો જોઈએ। 10મી જે પોસ્ટ છે તે ડ્રાઈવરની છે। તેના માટે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને ઉમેદવાર પાસે હેવી વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ, તેમાં 1 જગ્યા છે। 11મી જે પોસ્ટ છે તે પ્લાન્ટ ઓપરેટરની પોસ્ટ છે। તેના માટે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અને આઈટીઆઈ અથવા તો આઈટીઆઈ છે તે પાસ કરેલું હોવું જોઈએ, તેમાં કુલ 3 જેટલી જગ્યા છે। તો આવી રીતે અલગ અલગ 11 પોસ્ટ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી કરવી હોય તો 25/8/2026 ના રોજ તમારે બોરસદ નગરપાલિકા ખાતે હાજર રહેવાનું રહેશે। ઓફિસનો સમય શરૂ થયેથી પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમારે બોરસદ નગરપાલિકા ખાતે હાજર રહેવાનું રહેશે। ત્યાં એક વોકિંગ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે 25/8/2026 ના રોજ, ત્યાં તમારે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે। શરતો અને નિયમો વિશે વાત કરીએ તો કે અહીં તમારે સાથે અરજીની સાથે એલસી, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર છે, અનુભવના સર્ટિફિકેટ છે, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ છે તે આપવાના રહેશે। સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ મુજબ સ્ટાઇપેન્ડ છે તે તમને દર મહિને આપવામાં આવશે। એપ્રેન્ટિસનો સમયગાળો પૂરો થયેથી તમે આપોઆપ છૂટા થયેલા ગણાશો અને અગાઉ જો કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસ કરેલ હશે તો તમે અરજી નહીં કરી શકો, તમે બીજી વખત એપ્રેન્ટિસ કરી શકતા નથી। અને આખરી નિર્ણય છે તે બોરસદ નગરપાલિકાનો રહેશે। ઉમેદવારની સંખ્યાની જરૂરિયાત પ્રમાણે બદલી કરી શકાશે અને ઉપરોક્ત ટ્રેડમાં જરૂરિયાત મુજબ ભરતી છે તે કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો, બોરસદ નગરપાલિકા ખાતે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।